હેલો એવરીવન, સ્વાગત છે તમારું ચેનલમાં। આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવા એકદમ ખસ્તા અને પડવાળા શક્કરપારા। શક્કરપારા બનાવવા માટે બાઉલમાં 4 કપ મેંદો ઉમેર્યો છે અને હવે આપણે એક મિશ્રણ બનાવવા માટે નોનસ્ટિક પેનમાં પોણો કપ ખાંડ ઉમેરવાની છે, પોણો કપ પાણી ઉમેરશું અને પોણો કપ ઓગાળેલું ઘી ઉમેરશું। તો આ ત્રણેય વસ્તુનું પ્રમાણ એક સરખું રાખ્યું છે। ખાંડ, ઘી અને ઓગાળેલું ઘી આ ત્રણેય વસ્તુનું પ્રમાણ સરખું લીધું છે। ગેસની ફ્લેમ લો રાખીને આપણે પેનને ગેસ ઉપર ચડાવી દઈશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે થવા દઈશું। એક ચપટી મીઠું ઉમેરવાનું છે બધી જ વસ્તુને બેલેન્સ કરવા માટે, સાથે ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ પીગળી ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈશું। મિશ્રણ અત્યારે ગરમ છે તો થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। થોડી વાર પછી જોઈએ તો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને હવે જે આપણે મેંદો તૈયાર કરીને રાખ્યો છે 4 કપ, એ મેંદો ઉમેરવાનો છે। તો બધો એકસાથે આપણે ઉમેરી દઈશું અને લોટને આપણે ભેગો કરવાનો છે, મસળીને નથી બાંધવાનો। જો મસળીને બાંધશો તો લેયર વધારે છૂટા નહીં પડે, એટલા માટે આપણે આ રીતે હળવા હાથેથી લોટને મિક્સ કરી લઈશું। અત્યારે ઢીલો છે પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને લોટને આપણે અત્યારે ઢીલો જ રાખવાનો છે। તો લોટ ભેગો થઈ ગયો છે, હવે ઢાંકણ ઢાંકીને 20 મિનિટ માટે મૂકી દઈશું। 20 મિનિટ પછી લોટ આપણે જોઈએ તો આ રીતે પહેલાં કરતાં ઘણો કઠણ થઈ ગયો છે ખાંડનો ભાગ હોવાને લીધે, અને હવે આપણે લોટમાંથી 4 ભાગ કરી લઈશું। આ રીતે નજીકથી બતાવું એક પીસ લઈને તો સરસ એવી જાળી પડે છે। બાકીનો લોટ આપણે ઢાંકીને મૂકી દઈશું, લોટ ડ્રાય ન થાય તે માટે। અને હવે આપણે એક લુવો લઈને જાડી રોટલી વણી લઈશું। રોટલી મેં તૈયાર કરી લીધી છે અને રોટલી અત્યારે આપણે જાડી જ રાખવાની છે। હવે બંને સાઈડથી ફોલ્ડ કરી લઈશું અને ફરી પાછું બંને સાઈડથી ફોલ્ડ કરીને આ રીતે સ્ક્વેર શેપ આપી દઈશું। હવે આપણે ફરી રોટલી વણી લેવાની છે। થિકનેસ તમને બતાવું તો આ રીતની થીક રાખવાની છે અને એક્સ્ટ્રા પાર્ટ આપણે અલગ કરી લઈશું, ફરી વણીએ ત્યારે ઉપયોગમાં લઈ લઈશું। સ્ક્વેર શેપની રોટલીને આપણે પહેલાં ઊભી લાઇનમાં અને પછી આડી લાઇનમાં આ રીતે કટ લગાવી દઈશું। તો શક્કરપારા તૈયાર થઈ ગયા છે। આ રીતે બાકીના બધા શક્કરપારા આપણે વણીને તૈયાર કરી લઈશું અને શક્કરપારાને હવે ફ્રાય કરી લઈશું। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને તેલ બહુ વધારે ગરમ નથી કરવાનું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે શક્કરપારાને થવા દઈશું, જેથી અંદર સુધી સરસ એવા થશે તૈયાર। એકદમ ખસ્તા અને પડવાળા શક્કરપારા તૈયાર છે, પ્લેટમાં કાઢી લઈશું।